તમને ખબર છે કે તમે વિઝા વગર પણ આઉટ ઓફ કન્ટ્રી ટ્રાવેલ કરી શકો છો? તો ચલો આજે તમને જણાવીએ વિગત. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. જો તમને પણ દેશ વિદેશમાં ફરવાના શોખ હોય અથવા તો તમે કોઈ પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વિડીયો તમારી માટે છે. તમે વિઝા વિના પણ માત્ર ભારતીય પાસપોર્ટ ધરાવી અને 58 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકો છો. કોઈ કાગળ કામ નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, બસ બેગ પેક કરો અને ઉડો. પણ પ્રશ્ન એ છે કે આ બધું શક્ય કેવી રીતે બને? તો ચાલો જાણી લો. અહીં ભારતીય વિદેશ નીતિની ભૂમિકા કામ કરે છે, કેમ કે વિશ્વમાં ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રેન્થ એટલી વધી ગઈ છે કે હવે અનેક દેશોએ ભારત માટે પોતાના દરવાજા ખોલ્યા છે. આજનો ભારતીય પાસપોર્ટ માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ વિશ્વાસ, સુરક્ષા અને વૈશ્વિક સ્વીકાર્યતા માટે ઓળખાવા લાગ્યો છે. આજે ભારતીય પાસપોર્ટ સાથે તમે માલદીવ, મોરેશિયસ, સેશેલ્સ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને કંબોડિયા, વિયેતનામ સહિત અનેક દેશોમાં મુસાફરી કરી શકો છો. અને ખાસ વાત તો એ છે કે આમાંના અનેક દેશોમાં સ્થાનિક કરન્સી ભારતીય રૂપિયા કરતાં નબળી હોવાથી તમારે માટે ત્યાં ફરવું, રહેવું અને શોપિંગ કરવું બધું જ વધુ સસ્તું પડે છે. આ બધું શક્ય બન્યું છે ભારતની મજબૂત વિદેશ નીતિના કારણે. અને માત્ર આટલું જ નહીં, આ વિશ્વાસ પ્રવાસ સુધી સીમિત નથી રહ્યો. આ વિશ્વાસ પાછળ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુક્રેન હોય કે પછી મધ્ય પૂર્વમાંથી આવતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ, સૌ કોઈને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ભારતની ક્ષમતાએ પણ દુનિયાને બતાવ્યું છે કે ભારતીય પાસપોર્ટ એટલે સુરક્ષા, સહારો અને શક્તિ. આજે વિઝા ફ્રી મુસાફરી, વૈશ્વિક સ્વીકાર્યતા અને પોતાના નાગરિકોની જવાબદારી, આ ત્રણેય બાબતો ભારતીય પાસપોર્ટની વધતી વેલ્યુને સાબિત કરે છે. એટલે જો તમે પણ દેશ વિદેશ ફરવાનું સપનું જોઈ રહ્યા હોય તો જાણો કે હવે માત્ર પાસપોર્ટ હાથમાં હોય તો દુનિયાના અનેક દરવાજા તમારી માટે ખુલી ગયા છે. અને આવી જ યુઝફુલ માહિતી જાણવા માટે સ્ટે ટ્યુન્ડ ઓન TV13 ગુજરાતી ડિજિટલ.